નમસ્કાર. ખબર છે દર વર્ષે 30 માર્ચે નેશનલ પેન્સિલ ડે હોય છે અને આનાથી વધુ સારો મોકો કયો હોઈ શકે આપણી રોજિંદી પેન્સિલ પાછળ છુપાયેલા એક રહસ્યને ઉકેલવાનો. ચાલો આજે આ કોડ તોડીએ. ક્યારેય ધ્યાન આપ્યું છે પેન્સિલ પર લખેલા એ અક્ષરો અને નંબરો એ શું કહેવા માંગે છે? એ ખાલી પ્રિન્ટિંગ નથી એ તો એક ગુપ્ત કોડ છે. એક એવો કોડ જે પેન્સિલનો આખો સ્વભાવ, એના ગુણધર્મો બધું જ ખોલીને મૂકી દે છે. તો ચાલો આ કોડને ઉકેલવાની શરૂઆત કરીએ એના પહેલા અક્ષર એચથી. જોઈએ કે આ એચ અક્ષર પેન્સિલની ચોકસાઈ અને એની કઠિનતા વિશે શું રહસ્યો ખોલે છે. તો એચનો સીધો સાદો અર્થ છે હાર્ડ, એટલે કે સખત. હવે આ કઠિનતા આવે છે ક્યાંથી? તો ગ્રેફાઇટમાં વધુ માટી ભેળવવાથી. અને જ્યારે એ ગ્રેફાઇટ સખત હોય ને ત્યારે એ કાગળ પર બહુ ઓછું ઘસાય છે. અને એનું પરિણામ એકદમ આછી અને ચોક્કસ લાઇન. પણ વાત અહીં પૂરી નથી થતી આમાં નંબરોની પણ રમત છે. 2H, 4H કે 9H. આમાં એચની આગળનો નંબર જેટલો મોટો થતો જાય, સમજી લેવાનું કે ગ્રેફાઇટમાં માટીનું પ્રમાણ એટલું જ વધારે છે. મતલબ એ વધુ સખત અને લાઇન હજી પણ વધુ આછી બનશે. એટલે જ તો આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરો જેમને એકદમ ઝીણવટભર્યા ડ્રોઈંગ્સ બનાવવાના હોય એ લોકો આવી જ પેન્સિલો પસંદ કરે છે. સારું, તો એ તો થઈ એચની વાત. હવે ચાલો આ સ્પેક્ટ્રમના બરાબર બીજા છેડે. હવે વાત કરીએ બી ગ્રેડની, જે એની નરમાઈ અને ઘેરાપણા માટે જાણીતી છે. બીનો અર્થ થાય છે બ્લેક, એટલે કે કાળું. આ પેન્સિલોમાં શું હોય છે કે ગ્રેફાઇટમાં માટીનું પ્રમાણ એકદમ ઓછું હોય છે અને એના કારણે જ એ નરમ બને છે. હવે આ નરમાઈને લીધે શું થાય? ગ્રેફાઇટ કાગળ પર એકદમ સરળતાથી ફેલાઈ જાય છે. અને પરિણામ એક ઘાટી, ઊંડી કાળી લાઇન. અને હા, જેવું એચમાં હતું એ જ રીતે અહીં પણ નંબરોની રમત તો છે જ. 2B, 6B કે પછી 9B. નંબર જેટલો ઊંચો જશે ગ્રેફાઇટ એટલો જ વધુ નરમ થતો જશે અને લાઇન હો એટલી જ વધુ ઘાટી અને મખમલી બનશે. જરા વિચારો તો, કલાકારો આ જ પેન્સિલોનો ઉપયોગ કરીને પોતાના સ્કેચમાં જાણે જીવ પૂરી દે છે, ઊંડાણ ભરી દે છે. તો એક તરફ છે કઠોરતા અને ચોકસાઈ, એટલે કે એચ, અને બીજી તરફ છે નરમાઈ અને કલાત્મકતા, એટલે કે બી. પણ હવે સવાલ એ છે કે શું થાય જ્યારે આ બંને એકદમ વિરોધી ગુણો એકસાથે આવે? બસ આ જ તો છે આપણી સૌથી જાણીતી અને સૌથી વધુ વપરાતી પેન્સિલનું રહસ્ય. અને એ રહસ્ય છે એચબી, એટલે કે હાર્ડ બ્લેક. આ ખરેખર સખત અને નરમ ગ્રાફાઇટનું એકદમ પરફેક્ટ બેલેન્સ છે, એક સંપૂર્ણ સંતુલન. જુઓ, એ એટલી મજબૂત છે કે એની અણી વારે વારે તૂટી ના જાય અને છતાં એટલી નરમ પણ છે કે એકદમ સ્પષ્ટ અને ઘાટું લખાણ આપી શકે. બસ આ જ ગુણ એને આપણા રોજિંદા લેખન માટે એક આદર્શ સાથી બનાવે છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. એચ ગ્રેડની પેન્સિલો એ છે ચોકસાઈભર્યા ટેકનિકલ ડ્રોઈંગ માટે. બી ગ્રેડની પેન્સિલો એ કલાકારોના સ્કેચિંગ અને શેડિંગ માટે. અને આપણી એચબી એ છે આ બંનેની વચ્ચેનો સુવર્ણ માર્ગ, આપણા રોજિંદા લેખન માટે એકદમ પરફેક્ટ. ખરેખર એક બહુમુખી સાથી કહી શકાય. પણ વાત ખાલી કઠિનતા કે નરમાઈની નથી. પેન્સિલનો સ્વભાવ આટલા પૂરતો સીમિત નથી. આ કોડ ઉકેલા પછી એક વાત સમજાય છે કે આ જે સાધારણ દેખાતું સાધન છે ને, એ આપણને જીવનનો એક ખૂબ જ ઊંડો પાઠ પણ શીખવે છે. જરા આ વાત પર ધ્યાન આપજો. જીવનમાં ભૂલો તો સૌ કોઈથી થાય, બરાબર ને? પણ પેન્સિલ આપણને યાદ અપાવે છે કે આપણી પાસે હંમેશા એ ભૂલને ભૂંસીને સુધારવાની અને ફરીથી એક નવી શરૂઆત કરવાની તક હોય જ છે. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. એચ એટલે હાર્ડ, ચોકસાઈ માટે. બી એટલે બ્લેક, કલાત્મકતા માટે. એચબી એટલે રોજિંદા ઉપયોગ માટેનું પરફેક્ટ બેલેન્સ. અને હા, સૌથી મહત્વનો પાઠ, દરેક ભૂલ સુધારી શકાય છે. અને હવે જતા જતા એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણી આસપાસ એવી બીજી કઈ સામાન્ય રોજબરોજની વસ્તુઓ છે જે પેન્સિલની જેમ જ આપણને જીવનના મોટા અને ગહન પાઠ શીખવી જતી હોય છે? વિચારવા જેવું છે ખરું ને?